ગોધરા પાનમ વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર 47,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। ગોધરા પાનમ વર્તુળ કચેરીના પાઇપલાઇન વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર મધુસૂદન લક્ષ્મીનારાયણ શર્માએ હડફ ડાબા કાંઠા તેમજ જમણ કાંઠા નહેરની સમાર કામગીરીને આખરી મંજૂર કરાવવા માટે ફરિયાદી સોમાભાઈ બારિયા પાસે લાંચ પેટે ₹70,000ની માંગ કરી હતી। દરમિયાન રકમ વધુ હોય ફરિયાદીએ લાંચની રકમ ઘટાડવા કહેતા આખરે 47,000ની માંગ કરવામાં આવી હતી। ફરિયાદી સોમાભાઈએ સૂચકતા વાપરી ગોધરા એસીબી વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે એસીબી વિભાગની ટીમે પાનમ કચેરીએ છટકું ગોઠવી નાયબ કાર્યપાલક ઇજનેર મધુકુમાર શર્માને ₹47,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। ₹70,000ની માગણી સામે રકઝકના અંતે તેઓએ ₹47,000 પોતાના નહેરના મરામતના આખર બિલો પાસ કરાવવા માટે માગણી કરતા તે રકમ આજરોજ ટ્રેપ દરમિયાન તેમની કચેરીમાં તેઓએ પોતાના ટેબલ ઉપર મૂકેલ લેપટોપવાળી બેગમાં મુકાવડાવી સ્વીકારી અમારી પોલીસની પંચોની હાજરીમાં ઝડપાઈ ગયેલ છે। એસીબી વિભાગની આ કામગીરીને પગલે પાનમ વિભાગના ભ્રષ્ટ અધિકારી કંટાળી ગયેલ કોન્ટ્રાક્ટરોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે। એસીબીના સકંજામાં આવેલ લાંચિયા બાબુની જાણ થતાં અસંખ્ય કોન્ટ્રાક્ટરો એકઠા થઈ ગયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી।